કલિયુગમાં જે માણસો છે તે જ આગળ પણ હતા, પણ જેમ જેમ યુગો બદલાતા જાય છે તેમ તેમ બુદ્ધિમાં વિકાસ ઓછો થતો ગયો. મન ખરાબ વિષયોમાં વધારે દોડધામ કરવા લાગ્યું છે. તેમજ કલિયુગમાં 100 વર્ષનું આયુષ્ય તો કહેવાયું છે, પણ 100 વર્ષે કોઈ જીવતું નથી. શરૂઆતમાં કલિયુગ બેઠા ત્યારે કલિયુગના લોકોનું 200 વર્ષનું બી આયુષ્ય હતું, 250 વર્ષનું બી આયુષ્ય હતું. પણ તેમાં બહુ શુદ્ધ આહારો લેવામાં આવતા હતા, જેને માણસો માંસ મદિરા તો ખાતા હતા જ, પણ કંઈક ખોટા મતલબમાં વિષયોની અંદર રાત દિવસ ચાલનાર ન હતા. જ્યારે તેમાં શુદ્ધ આહારો લેવામાં આવતા હતા, અત્યારે 200-500 વર્ષોની વાત કરી શકાય. આગળ તો ત્યારે આપણે પણ ના હતા, પણ અત્યારે જ્ઞાન દ્રષ્ટિથી જોવામાં આવ્યું છે કે શેક આયુષ્ય ટૂંકું થઈ ગયું છે. બાપ દાદાઓની અગાઉ પાછળ એવું હતું કે ન હતી કોઈ મશીનરી, ન હતી કોઈ મિલો કારખાના, ન હતી રેલવાઈ ગાડી કે ન હતા રોડો. કંઈક પણ જાણવા મળ્યું નથી. પગદંડી રસ્તાઓ જોવા મળેલા. તેમજ આદિ માનવ તરીકે આ સૃષ્ટિમાં પ્રચલિત થયા પછી બધી એમને શોધ કરી છે. ધીરે 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 આદિ માનવ પહેલા માંસ ખાઈને હલન ચાલન કરતા હતા, ત્યારે ન હતા કોઈ તપેલી, આંધલી, થોબલી, પાણી પીવાના કોઈ વાસણ ન હતા, વસ્ત્ર પણ ન હતા. કંઈ કરતા કંઈ જાણવા મળ્યું નથી. પણ ધીરે 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 વિકાસ થયો છે. શાનાથી વિકાસ થયો કે આદિ માનવ શુદ્ધ આહારો ખાવા લાગ્યો છે. જે કાચું માંસ ખાતા હતા તે શેકીને ખાવા લાગ્યા, જે શેકીને માંસ ખાતા હતા તે રાંધીને ખાવા લાગ્યા. તો ધીરે ધીરે એમને બધી ઉત્પાદન કર્યું છે. હળ લાકડું બનાવ્યું છે, બળદો બનાવ્યા છે. તેમ ખેતીની અંદર અન્ન ધાન્ય પકવતા થયા છે. ધીરે 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 પથ્થરોની અંદરથી ઘરગંઠી બનાવી અને ઘરે દરણા દરીને ખાય છે. જવાર, ઘઉં, મકાઈ, બાજરી જો કોઈ પાકે તે ઘરગંઠીથી દરણા દરીને ઘરે રોટલા ખાતા હતા. ખાવાનું બીજું કે માંસ બી ખાતા તો હતા જ, પરંતુ વધારે પૂરતી કઠોળ ખાવાતું હતું. તુવેરની દાળ, દાળ વાકડા, મગ, ચણા, વૈરાઓ અથવા
કઠોળમાં બીજી કોઈ અન્ય વસ્તુ ખાવામાં લેવાતી હતી. ત્યારે શુદ્ધ દેશી ઘી ખાવાનું મળતું હતું. અને ખરેખર સમાજમાં એવો ધર્મ બી હતો કે જે બી કંઈ કાર્ય કરવાનું હોય તે ખબર આપતા તે હજારો માણસો ઉમટી પડતા હતા અને તે કાર્ય બધા હાથોહાથ તેનું પાલન કરી દેતા હતા. ત્યારે જે પહેલાંના સમયની અંદર વરસાદ એવા પડતા હતા કે જેને ખેડૂતો માગે તેટલું પાણી પડે, પછી બાકીની વચ્ચે જે વરાપો બગડો કાઢે પ્રભુ એવા વિહામાં આપતા હતા. ખેડૂતો અન્ન પાણી પકવતા હતા. ત્યારે શુદ્ધ ખાતર, દેશી ખાતરથી અન્ન પાણી પાકીને આવતું હતું. ત્યારે તે અનાજ પાણીમાં કેટલું તત્વ હતો, કેટલું બળ હતી, કેટલી તાકાત હતી અને તે વસ્તુ ખાવાથી કેટલો સ્વાદ લાગતો હતો. કારણ કે બીજી જાતના ખાતરો ન હતા, દવા પણ ના હતી. ત્યારે માણસની અંદર વિકાસ હતો. માણસ કામી કરોટી તો ખરા, પણ કદાચ સમય પ્રમાણે તેને ચાલવાનું આવતું હતું. અને 12 વર્ષની ઉંમરે અમારા જાણવા જોવાને મળ્યું હતું કે 12 વર્ષની ઉંમર સુધી તો એને વસ્ત્ર પહેરવાનું પણ ભાન ના હતું. ત્યારે 26 વર્ષે એની લગ્ન વિધિ થતી હતી. ત્યારે તે સમયે ગાઢ શબ્દ પણ જરા ઓછો હતો. ત્યારે તે સમયે કોઈ પાકા રોડ નહીં હતા, તેમ કોઈ રેલવાઈ ગાડી ના હતી, કોઈ સાધનો બીજા પણ ના હતા, મોટર કારો. તો અવશ્ય પગદંડી રસ્તાઓ પર પગદંડી માણસો અવર જવર સીમ છેડે બજારે જતા હતા. તેમજ ઘર ગામની અંદર લાઇટ પણ ના હતી. ત્યારે ગામડાની ભાગોળે ચકલે લગાડે છે, પાયમેશ ચેતાવે છે. ભંગી લોકો જાય તે ભંગી લોકો એને પાયમેશથી ચેતાવે. ત્યારે ગામની અંદર અમુક ટાઈમ સુધી પાયમેશ ચેતે, પછી અંધકાર છવાઈ જાય. ત્યારે ખરેખર તો ચોર પણ ના હતા. ચોર પણ હતા ખરા, પણ એમ બળવા જાય તો સણવાટ કોઈ ચોરી કરવા જેવી હોય તો જ કરતા હતા. ત્યારે અત્યારે બહુ એમ બળવા જાય તો પ્રમાણ વધી ગયું છે. ખરાબ વ્યક્તિઓ બની જશે અને બુદ્ધિ પણ વિકાસ નથી. બુદ્ધિ પણ દુબુદ્ધિ આવી ગઈ છે. માણસ જે નહીં કરવાનું કરી નાખે છે. શાના કારણથી કે જે દેશી ખાતરથી માલ પાણી પાકીને આવતો હતો તેને ખાવાથી મજબૂતાઈ હતી, તાકાત હતી, શક્તિ હતી અને તીડારે કરમ ખોટું નહીં થતું હતું. અત્યારે તીડારે બી ખાવાતું હતું. માંસ મદિરા પાડા બકરાના માંસ ખાતા હતા ખરા, પણ એનો સમય પ્રમાણે ખાતા હતા. અત્યારે તો હર દિન ના ખાવા મળે તો માણસને ચાલી શકતું નથી. ત્યારે પહેલાં પણ એમ ગણવા જાય તો મચ્છી મટન ખાતા હતા ખરા. મચ્છી સમુદ્રની અંદર પકડી લાવીને ખાતા હતા, તો પણ જે મચ્છી પણ શુદ્ધ હતી કિનારે. કારણ કે આવી બધી ખરાબ ગંદકી નદીમાં કે સમુદ્રમાં ના જતી હતી. ત્યારે અત્યારે તો ઘણાઓ જમીનની નીચેથી કેમિકલો કાઢ્યા છે, ગેસ કાઢ્યા છે, પેટ્રોલ કાઢ્યું છે, ડીઝલ કાઢ્યું છે, અનેક જાતના કેમિકલો અંદરથી નીચેથી કાઢ્યા છે અને તેના અત્યારે ઉપયોગ કરી રહેલા છે. જ્યારે ધીરે 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 વૈજ્ઞાનિક લોકોએ આગળ વધાર્યું છે. અત્યારે મશીનરી બધી નીકળી છે. ધીરે ધીરે રોડો પાકા થઈ ગયા છે, સાધનો મોટા મોટા બની ગયા છે, ગાડીઓ બની ગયા, રેલવાઈ પાટા લખાઈ ગયા છે. તો કળિયુગની અંદર જેમ ધીરે ધીરે એનો વિકાસ થવા લાગ્યો છે. પરંતુ દેશી ખાતરથી અનાજ પકવીને આવતા હતા, દેશી ખાતરથી અનાજ જે પાકતું હતું તે ખાતા હતા. એમાં દૈવત હતી અને તાકાત હતી, શક્તિ હતી. ત્યારે
અમારી ખુદ જાણમાં જોવામાં મળ્યું આજથી લગભગ 200 વર્ષ પહેલાં. ત્યારે તેમાં એમ ગણવા જતો 200 વર્ષનું 250 વર્ષનું આયુષ્ય હતું. પણ અત્યારે એમ ગણવા જતો આયુષ્ય ઓછું થઈ ગયું. એનું કારણ એમ છે કે ખરાબ કેમિકલથી વસ્તુ ઘણી બને છે. જે સોપારી છે, સોપારીને પાકી કરવામાં આવે કેમિકલથી. તેમજ ચૂનો અને તમાકુ ખાવામાં આવે છે, વિમલ માવા ગુટકાઓ ખાવામાં આવે છે. અનેક જાતના ભ્રષ્ટાચારી વ્યસનો માણસો ખાવા લાગી ગયા છે. તેમજ પહેલાના પણ જે વિષ દારૂ જો પીતા તો હતા પણ તે ચોખ્ખા શુદ્ધ હતા. જેને મવડાનો દારૂ પીતા હતા અને જે ગોળનો બી પીતા હતા પણ શુદ્ધ, એમાં કોઈ બીજું લાગતા નહીં હતા. એમાં જે લાખવાનું હોય તે જ લાગતા હતા. ત્યારે અત્યારે એમ ગણવા જાય તો દારૂ વેચનાર લોકો, ગાળનાર લોકો દારૂની અંદર એરિયા ખાતર નાખે, કેમિકલ નાખે, અનેક જાતના વિષુઓના આંકડાનું ઝેર પણ નાખી શકે છે. અત્યારે ખરાબ ખાતરો અંદર નાખી અને દારૂ બીજા દિવસે આજે બોડે તો બીજા દિવસે એનો પરિપક્વ થઈ જાય, બીજા દિવસે કાઢ લે છે. ત્યારે એનાથી નુકસાન આજે માણસને થઈ રહ્યું છે. અનાજ પણ જો પાકે છે તો એરિયા ખાતર, ડાય ખાતર, અનેક જાતના ખરાબ ખાતરો નાખે છે. ત્યારે એ ખાતરથી જલ્દી અનાજ પાણી પાકીને ઘરમાં આવી જાય છે તો એમાં નુકસાની થઈ જાય. ભારે રોગણ દવાઓ પણ એની ઉપર સાથે છે. કોઈ પણ અનાજ ખેતીમાં પાકીને વિષ વિના આવતું નથી. ત્યારે સમય કાળ તો કે જે માટીના વાસણમાં રાંધીને ખવાતું હતું, માટીના વાસણની અંદર પાણી પીવામાં આવતું હતું, માટીના વાસણમાં હર કોઈ ઘરનું તંત્ર ચાલતું હતું. ત્યારે તે આજે નથી. અને આજે તો તાંબા પિત્તર એમ ગણવા જાય તો સ્ટીલના વાસણો બની ગયા છે. જે માટીના ઠંડા ગાળામાં પાણી પીવાનું આવતું હતું તે પાણી પીતાથી માણસને એટલો બધો આનંદ સંતોષ થતો હતો કે ના પૂછવા જેવી વાત. તો એના કારણે મતલબમાં તે માણસને નુકસાન ઓછું થતું હતું. આજે તો ફિશના પાણી પીવામાં આવે છે અને ગેસથી મતલબમાં રસોડું બને છે, લાકડાથી રસોડું બનતું નથી. ત્યારે આજના માણસોની અંદર ક્રમ નવું થવા લાગ્યું છે. હર હંમેશના માટે માંસ ખાય, મદિરા ખાય, દારૂ પીએ અને એમ ગણવા જાય તો ખરાબ વ્યસનો, ચૂનો, તમાકુ, વિમલ, માવા, ગુટકા, મિરાજ આ બધું ખાય અને શરીરને અંદર ખૂન બધું બગાડી નાખે છે. શરીરમાં ખૂન બગડી જાય અને મન ભટકેલ થઈ જાય, મન કામી થઈ જાય, મન ક્રોધી બની જાય, બુદ્ધિ દુબુદ્ધિ બની જાય. મન બુદ્ધિને ચિત્ત અવળી જગાએ દોડે છે તો શરીરના અંદર તત્વો ખરાબ પ્રસ્વાદ થઈ ગયા છે. ખોરાકો એવા ખરાબ ખાઈને ખરાબ માણસની બુદ્ધિ બની જાય. આજે કદાચ એમ ગણવાયા રાંધે તે સવારે વાસી બી માણસ ખાઈ જાય છે. તો એવું શાસ્ત્ર પુરાણોમાં આપ્યું નથી કે તમે આવો આહાર લઈ શકો છો. માંસ મદિરા કોના ખાવામાં છે? માંસ મદિરા કોણ ખાય છે? પહેલાંના લોકો બી ખાતા હતા. જે દશરથ રાજા જાતે પોતે શિકાર કરવા જતા હતા પણ તે શુદ્ધ હરણ મૃગનું માંસ ખાતા હતા, એનો શિકાર કરતા હતા. તે શુદ્ધ હરણું એમ ગણવા જાય તો મનુષ્ય કરતાં પવિત્ર કહેવામાં આવે છે. તેની મટ્ટી ખાતા હતા. આજે મચ્છી ખાય છે. મચ્છી એટલે પાણીમાં જાય તે મચ્છીનો આહાર શું છે? કોઈ એમાં પાકીને એને આહાર મળતો નથી, કોઈ પકવતું નથી. તો મચ્છી એમ ગણવા જાય તો માણસ મરી જાય, ઢોળ મરી જાય, જાનવર મરી જાય, પશુ મરી જાય, પ્રાણી બની જાય, ઘોડો મરી જાય, ગધેડો મરી જાય,
સાપ મરી જાય, વીછી મરી જાય, દરેક જાતના આવા ઝેરી જંતુઓ મરીને પાણીમાં જાય ત્યારે માછલી એને આહાર રૂપમાં લે છે. ત્યારે તે જ માછલી મનુષ્ય ખાય છે આજે. ત્યારે એમ ગણવા જાય તો તામસી શરીર બની ગયું છે. ઢોર, જાનવર, પશુ પ્રાણીની માટી ખાવાથી માણસનું શરીર ખરાબ ગુણોથી ભરપૂર થઈ ગયું છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર. આ શરીરોની અંદરથી આવા ખરાબ ગુણો વધી ગયા. તે ખરાબ ગુણો આખો દિવસ રાત ભર પુરુષને ખોટા રસ્તા પર કામ કરાવે છે, ખોટું કરે છે પુરુષ, અને પાપ કરીને અતિશય આ શરીરને વેદનામાં નાખી દે છે. માટે કલિયુગની અંદર એમ ગણવા જાય તો કામી બની ગયા, ક્રોધી બની ગયા, લોભી બની ગયા, લાલચુ બની ગયા અને અહંકારી બની ગયા. ત્યારે વિશ્વ વાસનાની અંદર માણસ રાત દિવસ પડેલો રહે છે. વિશ્વ સમાન એનું સુખ નથી. ધન દોલત માલ મિલકત હર કોઈ વસ્તુ ખોટી વસ્તુ સાચું લાગી જાય છે અને સાચી વસ્તુ માનીને માણસ જેમ મધ પૂડાને માખી વળગી રહી છે તેમ માણસો આ સંસારમાં ખોટા મોહમાં ફસાઈ ગયો છે. શરીરની અંદર એક આજે ગણતરી કરવા જાય તો એક રોટલો ખાધા પછી 5 દાડા પછી એની મજ્જા બને, 10 દિવસ પછી એની લાળ ફેલાઈ જાય છે, 15 દિવસ પછી એનો ફેલાવો નાડીનો પ્રવેશ થઈ જાય છે, એનો ગોળ કુંડાળો બની ગયો છે. 25 દિવસે અંદર નાડીઓ બંધાણ થઈ જશે અને 30 દિવસે એમાં પોતાની વીર્ય શક્તિ તુવેરના દાણા જેટલી પ્રવેશ થાય છે. તો એક દિવસના માટે માણસ જો કદાચ અસ્થિ સંયોગની અંદર જો પડે છે ત્યારે કેટલા ટીપા વપરાઈ જાય છે તો એક ટીપું 1 મહિનાની અંદર 1 ટીપું બને છે. આજે જે ખોરાક ખાવ તેનાથી તો માણસનું આયુષ્ય કા રહ્યું. ત્યારે સાધુ સંતોએ બતાવ્યું છે કે જે રોજના જો કદાચ આવા વેપારો જે ચાલતા હોય પુરુષના તો કાંઠા પર પહેલાં લાકડા સીંચી આવો તો આ વ્યસનો તમે લેજો, ના ખાજો, આવું કરજો. કારણ કે પહેલાંના લોકો જે હજારો વર્ષો 50,000 વર્ષો તપ કરતા હતા પણ તેમના નિયમિત સહયોગ થતા હતા. બીજ દાન આપવાનો ટાઈમ આવે તો તે દાન આપી શકતા હતા, તેમાં કાયમ પડી ના રહેતા હતા. ત્યારે આજે એવા વ્યસનો પુરુષો લેવા લાગ્યા, નારી લેવા લાગી, શરીર કામી બની ગયું, ક્રોધી બની ગયું, વિષય વાસનાના લોભી લાલચુ બની ગયું. રાત દિવસ તેના અંદર મન દોડાવે છે, રાત દિવસ તેના વેપારો ચાલતા હોય છે. તો અસ્ત્રી પુરુષના આયુષ્યો એમ ઘટી ગયા છે. શાનાથી એમ ગણવા જાય તો શરીરમાં કામ ક્રોધ લોભ લાલચ મોહ માયા મમતા આવી જાય કે આપણા આહારોથી. રાત્રે બચેલો જે ખોરાક હોય તે ખોરાક સવારે તેને ગરમ કરીને કોઈ પણ ઘરની પત્ની ગરમ કરીને તેના આહાર તરીકે વાપરી શકે છે. પણ નહીં, ખરેખર તો 6 કલાક થયા પછી જે ખોરાક બચતમાં રહેલો છે તે પશુઓનો આહાર બની ગયો તો તેને પાછો ફરી મનુષ્ય સાંજે પણ ખાઈ શકે છે. અને રાતનો બનાવેલો ખોરાક બચેલો સવારે પણ ખાઈ લે છે. ત્યારે એ પશુઓનો ખોરાક બની ગયો, મનુષ્યનો ખોરાક નથી. ત્યારે એ ખોરાક ખાવાથી શરીર તામસી બની ગયું, ક્રોધી બની ગયું, લોભી બની ગયું, લાલચુ બની ગયું. ત્યારે રાતભર કામ આ શરીરની અંદર સપનાઓ આપે ને ખોટી જગાએ મનને દોડાવે, ખોટા વિચારો પેદા કરે અને માણસના મનને ભ્રમિત કરી દે છે. ત્યારે માણસનું આયુષ્ય અત્યારે 35 વર્ષે 40 વર્ષની અંદર માણસ મરી જાય છે. કારણ કે ચારે બાજુથી માણસ ઉમટી પડ્યો છે, ચારે બાજુથી માણસ શરીરની અંદર એવા ગુણો પેદા થઈ ગયા, કામી બની ગયો, ક્રોધી બની ગયો, લોભી બની ગયો, લાલચુ બની ગયો
અને અહંકારી બની ગયો તો વિશ્વ વાસના મેં 24 કલાક એ ચાલતો રહ્યો તો માણસ ખતમ થઈ જશે. ખાવાનું તો અત્યારે જે મળે છે તે પહેલાં પણ મળતું હતું. જવાર આજે પણ મળે છે તે જવાર પહેલાં પણ મળતી હતી. ઘઉં બાજરી મકાઈ આજે પણ મળે છે તે પહેલાં પણ મળતું હતું, પણ તે પહેલાં જે મળતું હતું તે વગણ ખાતરથી પાકીને આવતું હતું. જે ઢોળનું સાણિયા ખાતરથી અનાજ પાકીને આવતું હતું તેમાં કેટલી દૈવત હતી, કેટલી તાકાત હતી, કેટલી શક્તિ હતી અને કેવા માણસો હતા ધર્મવાળા કે જેને ના પૂછવા જેવી વાત. 12 વર્ષની ઉંમર સુધી એક બાળક મતલબમાં ચડ્ડી પહેરવાનું ભાન ના હતું ત્યારે તે ખોરાકના બધા ખેંચતા હતા. આજે તામસી ખોરાકો ખાવામાં આવે, ક્રોધી ખાવામાં આવે, સ્વાદી ખાવામાં આવે અથવા તીખા ખાવામાં આવે, ખાટા ખાવામાં આવે એટલે પોતાના શરીરની અંદર ખરાબ તત્વો ઉત્પાદન થવાથી આપણા શરીરમાં કામ ઉત્પાદન કરે અને ક્રોધ ઉત્પાદન કરે, ખરાબ જગા ક્રૂરદ્રષ્ટિ ભેગી કરે અને ક્રૂરદ્રષ્ટિથી આપણા ત્યાં કર્મ કરાવે છે. તો અવશ્ય એમ ગણવા જાય તો વિચારીને પગલાં આજે ભરાતા નથી. કોઈ પણ માણસને જીવનમાં જીવવા માટે હજુ પણ થોડો સુધારો થઈ શકે એવું છે, પણ જાણી શકે ને માની શકે. કથા સાંભળે લાખો કરોડો માણસ પર તેનું સાંભળીને શ્રાવણ નથી કરતા, તેનું મનન નથી કરતા, તેનું પાલન નથી કરતા તો કથા સાંભળવાથી કોને મોક્ષ મળે? કોઈને મળે. તો આવા વિધિ જો કદાચ કોઈ સંત લોકો રજૂ કરતા હોય તો તેના વિધિની અંદર જે કંઈ કરવાનું બતાવ્યું છે તે કરી લેવું ને જે ના કરવાનું કીધું તે ના કરી લેવું. કારણ કે તેના વિધિઓની અંદર આધ્યાત્મિક જ્ઞાન હશે અને તેને જાણીને આ ઉપદેશ આપેલા છે જગતમાં કે વિશ્વ વાસના રૂપી મોહ માયાની જાળમેથી તમે હટી જાઓ. તો કેવી રીતના હટી જાઓ કે પહેલાં પ્રથમ તમે ખોરાક શુદ્ધ લેવો. બહુ તીખા ના લેવ, બહુ ખાટા ના લેવ, બહુ તમસી ના લેવ, બહુ સ્વાદવાળા ખોરાક ના લેવ, બહુ વાસી ના લેવ, માંસ મદિરા ના ખાવ, દારૂ તાડી ના પીઓ તો શરીરની અંદર ખરાબ ગુણો પ્રવેશ થવાના નથી. તે પછી તમે સારા કામ કરી શકશો. 2 પુત્ર કે 3 પુત્ર પેદા કરલા માતા પિતા એમ નાની ઉંમરે માતા પિતા પુત્રોને મૂકીને મરી જાય છે, અથવા બીજું કે 2માંથી એક ખતમ થઈ જાય કંઈક વ્યસનો લેવાથી દુઃખ દરિદ્ર પેદા થાય, ભેગા થાય શરીરમાંથી જીવને એ છોડી ચાલ્યો જાય જીવ. ત્યારે એમ ગણવા જતો નારી રહે તો નારી 2 પુત્ર પરિવારોને પાલન પોષણ કરવા માટે ગમે તે રસ્તા પર દોડધામ કરી અવળા પગલાં ભરી પરપુરુષની સાથે સંપર્ક લેવાથી એનું પોતાનું પરિવાર બધું ઉડાડી આવ્યું છે. તો પત્ની પણ પોતાના શરીરને કાબૂમાં લાવી શકતી નથી અને પુરુષ પણ લાવી શકતો નથી. કોઈને કોઈ મારી શકતું નથી. પોતાનું કર્મ છે, પોતાનું કર્મ પોતાને મારી શકે છે. કર્મ સિવાય આપણો દુશ્મન કોઈ નથી. તે પોતે આપણે મિત્ર પણ બનાવીએ છીએ અને પોતે દુશ્મન પણ બનાવીએ છીએ. પોતે એમ ગણવા જાય તો મરવાના રસ્તા પણ આપણી પાસે છે અને જીવવાના રસ્તા પણ આપણી પાસે છે. સુખ પણ આપણી પાસે છે અને દુઃખ પણ આપણી પાસે છે. કોઈ આપણને સુખ આપનાર નથી, કોઈ દુઃખ આપનાર નથી, કોઈ આપણાને માનનાર નથી અને કોઈ મરાવનાર નથી. એટલે પોતે પોતાનું કર્મ મારી શકે છે. કારણ કે શાસ્ત્ર પુરાણોએ દર્શાવેલું પરમાત્માએ સાધુ સંતો મહંતોએ ઋષિ મુનિ કોઈ કવિ જાહેરાત કરી ગયા છે એ બરોબર જાહેરાત કરી ગયા છે. કારણ કે કોઈ કોઈનો દુશ્મન કોઈ બની શકતો નથી. જેમ કમળ એમ ગણવા જતો પાણીને શોષીને ઉપર આવે છે અને કમળ સૂર્યને મતલબ પ્રકાશ પડાવે છે અને સૂર્યને કહે છે કે તારો પ્રકાશ પાડ હું ખીલી જામ છું. ત્યારે સૂર્યના પ્રકાશથી કમળ ખીલી જાય છે અને જ્યારે એ કમળ ઉપરથી નીચે પડી જાય છે ત્યારે તે જ સૂર્ય એને સૂકવી નાખે છે. તેવી રીતના જે જ મિત્ર તમે બનાવો છો તે જ મિત્ર તમારાથી આગળ વધે છે અને તમારાથી તે તમારો મિત્ર બને છે. અને એમ ગણવા જાય તો તમારી સાથેથી
એ પછી ગદ્દાગીરી કરી અને તમને ખુદ મારી નાખશે. ત્યારે સાચો મિત્ર તમારી પોતાની અંદર બેઠો છે. 2 શબ્દનું નામ છે હરિ. હરિ નામનો મિત્ર છે. હરિ નામનો મિત્ર મરતા પણ સાથે છે, જીવતા પણ સાથે છે. અંતિમ દુઃખ દરુબ્દોના લોભ લાલચના ખાડાની અંદર કિચડમાં પડવા વાળો માણસ જ્યારે અંતિમ મરવાનો ટાઈમ આવે ત્યારે હરિ આપણને બચાવી શકે છે. બીજો બચાવનાર કોઈ નથી. તો સાચો મિત્ર તો એ છે. માટે મારું ગરીબનું કહેવું, પ્રથમ તો આહારોનો વિચાર કરો. વ્યસનો તમે જોઈને લઈ શકો, શુદ્ધ આહારો તમે વાપરી શકો અને વ્યસનોથી દૂર થઈ જાવ છો. સારામાં સારો મનુષ્ય જીવન મળેલું છે જીવવા માટે, પ્રભુ ભક્તિ કરવા માટે, સ્વર્ગ વૈકુંઠ અમરાપુરી પરલોકમાં જવા માટે આ એક સાચું રતન મળેલું છે મનુષ્યનું. એમાં તમે ગલતી ના કરો. ખોટું કરવાથી ખોટું થઈ જાય છે. માટે પ્રભુ રતન એક નામ છે, એનું નામ તમે લઈ લો છો. રામ નામ રતન ધન, ખજાનો અણમોલ. લાખો કરોડો કમાઈને આગળ ચાલ્યા ગયા છે ને અત્યારે પણ જાય છે તે રામ નામ ઉપર. પ્રભુ ભક્તિ આજે કોઈ કરવા માટે સમર્થ નથી. પ્રભુ ભક્તિ કરતા માણસને આળસ આવે, ઊંઘ આવે, બગાસા આવે, કડતર આવે, ગમે તે કામનાઓની અંદર માણસ દોડધામ કરતો રહે છે. પ્રભુનું નામ લેવા માટે એના મોડામાં ટાઈમ નથી. માટે સ્ત્રી પુરુષોને બરાબર વિકાસ લેવો જોઈએ અને ધર્મથી એનું જીવન જીવવું જોઈએ. પાછળ જો પ્રજા પેદા કરી હોય તો માતા પિતાને શુદ્ધ કર્મ કરવા જોઈએ. શુદ્ધ કર્મ કરીને પાછલી પ્રજા એની પોતાની પાર કરવા માટે કંઈક થોડું જોઈ વિચારીને પગલું ભરવું જોઈએ. જો માતા પિતા બની ગયા, માતા પિતાએ પોતાની જીવનને જાળવણી ના રાખી તો પાછલી પ્રજા જીવન ના રાખશે. એનું જીવન ઉડર ટુડર વપરાશ કરી નાખશે. કેમ કે માતા પિતાની અંદર બુદ્ધિ ના હતી તો પુત્રની અંદર, છોકરીની અંદર કાથી આવવાની. તો સરેરાશ આજે એમ કે માતા પિતાને પરમાત્માના રસ્તા પર ચાલી પરમાત્માનું નામ લેવું જોઈએ, ગુણગાન ગાવું જોઈએ. અને જેને જન્મ આપ્યો તેને જ ભૂલી જાય તો પછી સંસારમાં સુખ કાથી હોય. તો ઈશ્વરને આજે લોકો ભૂલ્યા. શાનાથી ભૂલ્યા? કે ખોટું કર્મ કરવા લાગ્યા છે. દારૂ, તારી, માંસ, મદિરા કંઈક આવું કરવા લાગ્યા. ચોરી, લૂંટફાટ, જૂઠું માર, તોડ ફોડ આ બધું શાનાથી કરે છે? કે વ્યસનોથી, આહારો એવા લેવાથી ખરાબ ગુણો શરીરમાં ભેગા થઈ ગયા. ક્રોધ પેદા થઈ ગયો, કપટ પેદા થઈ ગઈ, લોભ, લાલચ આ બધી પ્રકૃતિઓ અંદર શરીરમાં ખરાબ કામ કરતી છે. માટે મારું વિદ્યુ સાંભળીને કદાચ એનો અર્થનું મનન કરજો, પાલન કરજો અને કરવાનું તે કરજો, ન કરવાનું તે ન કરતા. કદાચ સાંભળવાથી કોઈ સંતોષ તમને મળવા નથી, પણ મારા કીધા ઉપદેશ પ્રમાણે તમે કરશો તો તમને ફાયદો થશે. અમારા જે વિદ્યોનો ફળ તમને રજૂઆત કરું છું કે મળશે જરૂર તમને, પણ કદાચ તમે સાચું માનજો, જૂઠું ન માનતા. વાલ્મિક લૂંટાળો હતો, એને બોલવાનું ભાન ના હતું. ખરાબ કર્તવ્ય કરીને પણ એમ ગણવા જતો તે મારા નામ બોલીને બી રામને પ્રગટ મળી ગયા છે. તો અવશ્ય અમે પણ એટલા કોઈ આગળ ભણેલા નથી, એને બીએડ થયેલા નથી, માટે કશું જાણતા ના હતા. તો અમારા અંદર કંઈ બોલવામાં ફેરફાર પડે, કંઈક મતલબમાં ભૂલી ગયા, ચૂકી ગયા તો પણ એમાં તમે માફ કરી અને આજે મારા આ જીવન ચરિત્રની અમૃત વાણીને ગ્રહણ કરજો. કલિયુગ ભલે ખરા તો છે જ. આગળના સંત લોકોએ જે ટીકા મારી છે કે જે ઉપરના જે લોકોની અંદર, ઉપરના યોગની અંદર જે સંતો ભક્તો
સણવાટ હતા, બહુ ના હતા. દુવાપોરની અંદર કેટલાઓ ભક્તો હતા જે વંદરાવનની કુંજ ગલીની અંદર જેને પાર વિનાના ભગવાનના ભક્તો હતા. ત્યાં ભક્તિનો વાસ હતો. ભક્તિનું ત્યાં યૌવન અવસ્થા આવી ગઈ હતી. ત્યારે એમ કે તુલસી ત્યાં હતા. ત્યારે એમ ગણવા જાય તો કળિયુગની અંદર ભક્તો એટલા બધા નથી. હંસના ટોળા મતલબમાં જે અગાઉ મળતા હતા પણ આજે કળિયુગની અંદર નથી. કળિયુગની અંદર હંસના ટોળા નથી મળતા. હંસ તો કોઈ એકાદ મળે છે, ત્યારે કળિયુગની અંદર બગલાના ટોળા મળે છે. માટે આ મારો વિડીયો છે અને કંઈક સુધારો કરવો હોય તો કરી લેજો. આ જીવન એકવાર છે, પછી ફરી વાર નથી. તો મારો ઉપદેશ એ જ વાર હું તમને કહી સંભળાવું છું કે દારૂ તારી માંસ મદિરા વિમલ માવા ગુટકા કદાચ એવા વ્યસનો તમને શરીરમાં તમારા દુશ્મન બની ઓછી ઉંમરે શરીરને છોડાવે છે. આત્મા બીજી પર યોનિમાં જતા ત્યાં આના કરતાં બી ઓછી ઉંમરે તમારું આયુષ્ય તોડી નાખે છે. તો તમારા બાલ બચ્ચા પરિવારનું ભવિષ્ય બગડે છે. તમારા બચ્ચાઓનું ભવિષ્ય સુધારવા માટે કોઈ પણ આવા વ્યસનો તમે લઈ શકશો ના. અને આહારો ખોરાકો તમે એવા જાળવીને તમે લઈ શકો તો એ ખોરાકો બહુ તીખા પણ ના લેવ, ખોરાક ખાટા ના લેવ, સ્વાદવાળા નહીં લેવ, અથવા કોઈ પણ એમ ગણવા જાય તો ખટાશ તમારે જોઈ વિચારીને પગલાં ભરીને આ શરીરની અંદર આહાર ના લો. જેવા આહારો તેવા વિચારો પેદા થાય છે. શરીરની અંદર એવા ગુણો પેદા થાય છે. સદગુણો ભેગા થાય એના કારણે શુદ્ધ આહારોનો મારો ઉપદેશ આપું છું અને આ મારો વિડીયો રજૂ કરું છું. કંઈક કરો તો જોઈ વિચારને પગલાં ભરજો.